નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ભોગાત ગામની અંદર અને અત્યારે ઊભા છીએ આપણે જેઠાભાઈ કરંગિયાની વાડીએ, કંડોરિયાની વાડીએ, અને એણે પાટીદાર ગોલ્ડ ઘઉંનું વાવેતર કર્યું હતું. તો અત્યારે એના પાક ઘઉંના પાક નિદર્શન ઉપર આપણે ઊભા છીએ. તો જેઠાભાઈ કંડોરિયારે આપણે વાત કરશું કે પાટીદાર ગોલ્ડ ઘઉં તમને કેવા લાગ્યા. જેઠાભાઈ, આ ઘઉંનું કેટલા પેકેટનું વાવેતર કર્યું હતું તમે? કેટલી બેગનું? 5 બેગનું વાવેતર કર્યું હતું. અને પાટીદાર ગોલ્ડ તમને આ ઘઉં કેવા લાગ્યા? વેરાયટી સારી છે. બરાબર. આની અંદર શું ખાસિયત લાગી તમને? ખાસિયત કાગડા કે નથી ને? બરાબર. ક્યાંય ઊંચું નીચું નથી. બરાબર. ને પછી આ બતાવો જી, આની હાઈટ કેટલી છે? આ બાબતમાં શું તમારું કહેવાનું છે? સારામાં સારી વેરાયટી, સારામાં સારી વેરાયટી છે. તો આવનારા દિવસોની અંદર તમે ખેડૂતોને એવું કહો છો કે પાટીદાર ગોલ્ડ ઘઉંની જાત કરાય ખરી? કરાય. બરાબર. બીજી જાતે. બરાબર. બીજી જાતો બી ઘઉંની વાવેલી છે? બીજી 2 જાતો વાવેલી. બરાબર છે. તો એનાથી આ મને સારા લાગે. એની બે બીજી કંપનીઓની વાવેતર કર્યા છે, પણ છતાં બી એના કરતા બી આનું ઘઉંનું ક્વોલિટી ને લૂમ ને બધી રીતે સારું છે. ને ક્યાંય તાગડા આમાં ક્યાંય ઊંચી નીચ દેખાતું નથી. તો દેખાડી શકો છો તમે અત્યારે ખેડૂતોને કે આ 5 બેગનું વાવેતર છે, આમાં ક્યાંય બી કોઈ પણ જાતનું ઊંચ નીચ નથી ને એકદમ તમે થાળી મૂકી દો એ રીતના ઘઉં ઊભા છે. તો આજે આ ભોગાત ગામ, કલ્યાણપુર તાલુકો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જેઠાભાઈ કંડોરિયાની વાડીએ છીએ. તો તમામ ખેડૂતોને હું આહવાન કરીશ કે આવનારા દિવસોની અંદર આવી સારી ઘઉંની વેરાયટીઓ આવે કે જેથી કરીને સારામાં સારું ઉત્પાદન આવે અને આવનારા દિવસોની અંદર આપણે એક સારી વેરાયટીઓ ખેડૂતોને આપી શકીએ.